મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારી ચેનલ કવિ શેરવા વ્લોગ્સમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે જવાના છીએ દ્વારકા. અમે દ્વારકા જવા નીકળી ગયા છીએ અને સવારમાં 6 વાગે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે પહોંચવા આવી ગયા છીએ. તળાજા પાસે પહોંચવા આવ્યા છીએ અને ખૂબ જ મજા આવે છે. ઇકો મજા આવ્યો છે અને ફૂલ ફેમિલીમાં જ આવી છે. એટલે જો અત્યારે તો 6 વાગે નીકળ્યા હતા અને અત્યારે તળાજા પહોંચવા આવ્યા છીએ એટલે લગભગ 6:30-7 જેવું થઈ ગયું છે. અને પહેલાં તો જવાનું છે બગડાણા, પછી ભગુડા અને કોટડા જઈને ત્યાં આપણે જઈશું. ક્યાં તો બપોર પડી જશે. એટલે આજે ખૂબ જ મજા કરવાની છે અને યાત્રા કરવા જવાનું છે. તુલસીશામ છે, જુનાગઢ છે, એ બધું લેતું સોમનાથ જવાનું છે અને પછી છેલ્લે જવાનું છે દ્વારકા. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો અને નવા હો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. ચાલો આપણે જઈએ છીએ દ્વારકા. અત્યારે જવાનું છે બગડાણા. તો અમે અત્યારે ઇકોમાં ગેસ ભરવા ઉભા હતા અને ગેસ ભરાઈ ગયો છે અને જો અત્યારે બગડાણા તરફ જવાનું છે. મજા આવી જવાની છે. બજરંગ બાપાના દર્શન કરવાના છે. જો હીરવા પણ તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો, ઇકોમાં બેસી જાય છે અને જવાનું છે આપણે બગડાણા. અમારા તમે લોકો બગડાણા ધામ પહોંચી ગયા છીએ અને અત્યારે બજરંગ બાપાના દર્શન કરવાના છે. અને અત્યારે જો અહીં ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. ઠેઠ સુધી મંડપને એવું બધું ગોઠવેલું છે અને ખૂબ જ સરસ મજાની બધી સુવિધા છે. ચાલો આપણે જઈશું અત્યારે બજરંગ બાપાના દર્શન કરીશું. ચાલો જો તમને બધી વસ્તુ દેખાડીશ. તમે જોજો, બહુ સરસ મજાનું જોવા જેવું છે અને ખૂબ જ મજા આવી જવાની છે આજે. હીરુને જો ઊંઘ આવી ગઈ છે. આરતી જો કેટલા સમય પછી આજે ડ્રેસ પહેર્યો છે તો કેવો લાગે છે. આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે અને ગેટમાં જતાં જ અંદર પહેલાં તો ચા પાણીનું કાઉન્ટર આવે છે. જો અહીંયા ચા પાણીનું કાઉન્ટર છે. ચાલો આગળ જઈશું. આગળ જતાં તરત જ કાળ ભૈરવ દાદાનું મંદિર આવે છે. જો જય કાળ ભૈરવ દાદા. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. પબ્લિક પણ અત્યારે ઓછું છે કારણ કે સવારનો સમય છે. જય બજરંગ બાપા. હાલો હીરો, હાલો હાથે. બજરંગ બાપાના ગાદી મંદિરના દર્શન કરી શકો છો તમે. જો હાલો મિત્રો, અમે બજરંગ બાપાના દર્શન કરી લીધા છે અને હવેથી અમારે જવાનું છે ભગુડા માં મોગલ ધામ. ત્યાં આપણે જઈશું. ચાલો મિત્રો, અહીંથી ઇકો લેવા ગયા છે પાર્કિંગમાંથી. ઇકો આવી જાય એટલે જવાનું છે આપણે ભગુડા. મિત્રો, અમે અત્યારે ભગુડા ગામ પહોંચી ગયા છીએ. માં મોગલમાના ધામ એટલે કે ભગુડા ગામ. ચાલો આપણે માતાજીના દર્શન કરવાના છે. પહેલાં તો આપણે બગડાણા ગયા, ત્યાં બજરંગ બાપાના દર્શન કર્યા અને હવે આપણે આવી ગયા છીએ ભગુડા. ચાલો આપણે ભગુડા માં મોગલમાના દર્શન કરીશું. મિત્રો, આપણે ભગુડા આવી ગયા છીએ અને જો આપણે ફોટા તમે જોઈ શકો છો. કેટલા બધા બાળકોના ફોટા છે જ્યાં માનતાઓ કરી હોય તેના ફોટા તમે જોઈ શકો છો. જો અને એમાં મોગલમાનું મંદિર છે અહીંયા. જય આઈમાં.
હેલો મિત્રો, અમે ભગુડાથી નીકળી ગયા છીએ દર્શન કરીને અને આજ આવી છે કોટેડા, ઊંચા કોટેડા ચામુંડા માતાજીના દર્શન કરવા. અત્યારે રસ્તામાં છે 15 કિલોમીટર આગું છે અહીંથી હાઈવેથી. ચાલો આપણે ત્યાં જઈને મળીશું, માતાજીના દર્શન કરવાના છે આપણે. હા મોજ. હા હું જા હીરો જતો અહીંયા ટાટા એમ કેતા અમે ભગુડા ધામથી અત્યારે આવી ગયા છીએ ઊંચા કોટેડા માતાજીના દર્શન કરવા, શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા ઊંચા કોટેડા આવી ગયા છીએ. અને ખૂબ જ સુંદર મજાનો નજારો છે. દરિયો પણ અત્યારે કાંઠા પર આવી ગયો છે, ફૂલ ખૂબ જ ભરતીમાં છે. અને ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચામુંડા માતાજીના દર્શન કરવા. ચાલો. જો મિત્રો, ખૂબ જ વિશાળ મેદાન છે અને પાછળની સાઈડ દરિયો પણ છે અને દરિયો કાંઠે પણ આવી ગયો છે. અને અહીંયા અન્ન ક્ષેત્ર છે, અહીંયા બેઠવા માટે વિસામો બનાવેલો છે. અને અત્યારે પહેલાં આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા, પછી આપણે વળતા આવીશું અને પ્રસાદી લઈશું. જય ચામુંડામાં, જય માતા, જય માતા. જો ચામુંડા માતાજીના ત્રિશૂળ છે. જય માતાજી, જય ભગવતી, જય માતા. આ બધા હવન કુંડ છે, જુઓ મિત્રો. જય માતાજી. મિત્રો, આપણે ચામુંડા માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે જે મોટી ભેખ આવેલી છે અને કાળિયો ભીલ જ્યાંથી છલાંગ મારતો હતો ત્યાં આપણે ભેખ ઉપર જોવા જવાનું છે. ત્યાંથી આપણને દરિયો પણ દેખાય છે. ચાલો આપણે ત્યાં જઈશું. અહીંથી જો કાળિયો ભીલ છે, અહીંથી છલાંગ મારતો હતો તે અહીંથી ખાઈ દેખાય છે, અહીંથી આખો સમુદ્ર પણ દેખાય છે. અને તરીકો લાગે છે એટલે મેં કવિશની ટોપી પહેરી લીધી છે. જો તો હું તમને દેખાડું છું. જો અહીંથી સમુદ્ર આખો દેખાય છે. મિત્રો, અહીંયા તો છે ને આડી દિવાલ કરી નાખી છે ઠેઠ સુધી, કારણ કે કોઈ અકસ્માતની સંભાવના રહે નહીં એટલા માટે અહીંયા દિવાલ કરી નાખી છે. પણ અહીંથી જોવા માટે છે ને નાના નાના બાખા રાખેલા છે, એટલે તમે જોઈ શકો છો. જો અહીં બાખામાંથી તમને છે ને બધું દેખાય છે, ફરતો સમુદ્ર દેખાય છે. જો અને એવું કહેવાય છે કે કાળિયો ભીલ અહીંથી પછડી નાખતો અને અહીંયાથી છલાંગ મારતો. વિશાળ સમુદ્ર દેખાય છે અહીંયાથી. અને ચાલો આપણે જવાનું છે હવે ભોજનશાળામાં. મિત્રો, અત્યારે અમે ચામુંડા માતાજીના મંદિરે ભોજનશાળામાં ભોજન લેવા બેસી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 12 જેવું થઈ ગયું છે, 12 વાગી ગયા છે. પ્રસાદીનો સમય છે એટલે પ્રસાદી લઈ લઈશું. ચાલો. જય માતાજી. હરકી ભાઈ જયરું હા દીદી ક્યાં છે? જરી પ્રસાદી છે, જો મિત્રો. જય ચામુંડામાં. ચાલો પ્રસાદી લઈએ પછી મળીએ છીએ. તો મિત્રો, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. બગડાણા, ભગુડા અને કોટડા માતાજી, ચામુંડા માતાજીના દર્શન કરી લીધા છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે. કારણ કે આપણે જાત્રા કરવાની છે લાંબી અને વિડીયો પણ ઝાઝા બનશે તો એક વિડીયોમાં બધો સમાવેશ થશે નહીં. તો આપણે અલગ અલગ વિભાગમાં છે ને દરેક વિડીયો આવવા દઈશું. તો આજનો 3 ધામ લીધા છે તો 3 ધામનો વિડીયો આજે આપણે અહીંયા પૂર્ણ કર્યું છે. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.